અંકલેશ્વરના અંસાર માર્કેટ કચરાના ઢગલામાં સુરત લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ પડ્યા હતા, જે જોતા જવાબદારો સામે કાર્યવાહીની માંગ જાગૃત નાગરિકો દ્વારા કરાઈ છે. ગરીબો માટે મહત્વપૂર્ણ સાબિત થતી યોજના કાર્ડ કોણે ફેંક્યો તેવા સવાલ ઉઠ્યા છે. પ્રિન્ટિંગ બાદ જ નિકાલ કરાયો હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. આ કાર્ડનો જથ્થો જૂનો હોવાની શક્યતા આરોગ્ય અધિકારીએ વ્યક્ત કરી હતી. આ બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર અંસાર માર્કેટ નજીક કચરાના ઢગલામાંથી આયુષ્યમાન કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ કાર્ડ સુરત શહેરના લાભાર્થીઓના હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ કોઈ એજન્સી દ્વારા આ કાર્ડનો નિકાલ કરવામાં આવ્યો હોઈ શકે છે. આ કાર્ડ લાભાર્થીઓ સુધી પહોંચ્યા ન હોવાની અને સીધા જ કચરામાં ફેંકી દેવામાં આવ્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબત સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય વિભાગમાં ચકચાર જગાવી છે. અંકલેશ્વર આરોગ્ય વિભાગે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કોઠરીવાલાએ જણાવ્યું કે આ કાર્ડનો જથ્થો જૂનો લાગે છે. શક્યતા છે કે પ્રિન્ટિંગ થયા બાદ લાભાર્થીઓને વિતરણ કર્યા વિના જ તેનો નિકાલ કરી દેવાયો હોય. જોકે હાલના સમયમાં લોકો ઓનલાઈન પણ આયુષ્યમાન કાર્ડ મેળવી શકતા હોવાથી તેઓ એજન્સી પાસેથી ભૌતિક કાર્ડ લેવા ન ગયા હોય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આયુષ્યમાન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મહત્વપૂર્ણ આરોગ્ય સહાય પૂરી પાડે છે. લોકો દ્વારા આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના અંગેની વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.